બનાસકાંઠામાં કોંગ્રેસ દ્વારા પાલનપુર અને દિયોદર વિધાનસભાની ટિકિટ ફાળવવા મુદ્દે નારાજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધા બાદ આજે પોતાના વતન ફોરણા ખાતે સમાજના આગેવાનો સહિત જિલ્લા કોંગ્રેસના વિવિધ હોદ્દેદારો સહિત પોતાના સમર્થકો સાથે બેઠક યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું, જેને લઈને પ્રદેશ કોંગ્રેસના પ્રભારી વિરેન્દ્રસિંહ રાઠોડ સહિતના નેતાઓ ભરતસિંહને મનાવવા ફોરણા આવી પહોંચ્યા હતા। વિધાનસભાની ચૂંટણીને લઈ એક બાદ એક રાજકીય પક્ષોમાં ખેંચતાણ ચાલી રહી છે, તે વચ્ચે જ બનાસકાંઠાની પાલનપુર અને દિયોદર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ફળવાયા બાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાની નારાજગી સામે આવી હતી। પાલનપુર અને દિયોદર બેઠક પર કોંગ્રેસે ટિકિટ જાહેર કરતા જ નારાજ ભરતસિંહ વાઘેલા પોતાનું રાજીનામું આપવા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પહોંચી ગયા હતા અને જિલ્લા પ્રમુખના રાજીનામાની ચર્ચાઓને લઈ બનાસકાંઠા કોંગ્રેસમાં મોટું ભંગાણ થવાની શક્યતાઓ વચ્ચે રાજકારણ ગરમાયું હતું। જો કે પાર્ટીએ ભરતસિંહનું રાજીનામું સ્વીકાર્યું ન હતું અને તે વચ્ચે જ નારાજ ભરતસિંહ વાઘેલાએ આજે પોતાના વતન ફોરણા ખાતે ઇતર સમાજના સામાજિક આગેવાનો, જિલ્લાના હોદ્દેદારો સહિત સમર્થકોની ઉપસ્થિતિમાં શક્તિ પ્રદર્શન યોજ્યું હતું। જો કે કાર્યક્રમમાં પહોંચેલા અનેક હોદ્દેદારોએ પણ પાર્ટી પ્રત્યેની પોતાની નારાજગી વ્યક્ત કરી હતી અને ભરતસિંહને પદ ન છોડવા માટે સમજાવ્યા હતા। જો કે કાર્યક્રમ દરમિયાન જ પ્રદેશ કોંગ્રેસના પ્રભારી વિરેન્દ્રસિંહ રાઠોડ સહિતના નેતાઓ કાર્યક્રમ સ્થળે પહોંચ્યા અને ભરતસિંહને સમજાવતા આખરે ભરતસિંહે રાજીનામાનો વિચાર માંડી વાળ્યો અને કોંગ્રેસમાં મોટું ગાબડું પડતું અટક્યું છે। રિપોર્ટર રાજ ગજ્જર, બનાસકાંઠા। આજે ફોરણા મુકામે સમગ્ર મત વિસ્તાર અને સમગ્ર જિલ્લામાંથી બધા જ અમારા કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો કે જેમને મારા માટે વિશેષ લાગણી હતી એવા સૌ સિનિયર કાર્યકર્તાઓ, અમારા EICCના રાષ્ટ્રીય સચિવ અને ઉત્તર ગુજરાતના પ્રભારી આદરણીય વિરેન્દ્રસિંહજી રાઠોડ સાહેબ એક વિનંતી કરી હતી કે તમારે રાજીનામું પાછું ખેંચવું જોઈએ। જ્યારે કોંગ્રેસ પક્ષના સમગ્ર મોવડી મંડળ એટલે જે અમારું સ્ટેજ ઉપર બિરાજમાન સૌ આગેવાનો અને વિશેષમાં રાઠોડ સાહેબની જ્યારે એક વિશેષ વિનંતી અને એમનો આગ્રહ હતો, એ આગ્રહને હું એમની સમક્ષ એમના પ્રસ્તાવને સ્વીકારું છું અને મારું રાજીનામું હું આદરણીય વિરેન્દ્રસિંહજી રાઠોડ અને કોંગ્રેસ પરિવારના સૌ શીર્ષ ગુજરાત કોંગ્રેસ શીર્ષ નેતૃત્વના આદેશથી પરત ખેંચું છું અને જે અમારી કમિટી જે 2 દિવસમાં નિર્ણય દિયોદર વિધાનસભામાં કરશે એમનો નિર્ણયને હું શિરોમાન્ય ગણીશ। બધા જ કાર્યકર્તાઓને લોકોને ભેગા કરી અને મેં સૌ કોંગ્રેસનું કામ કરશું। ચોક્કસપણે પરિવાર છે, પરિવારમાં કંઈક નાના મોટી ફરિયાદો, નાના મોટા પ્રશ્નો રહેતા હોય છે, પરંતુ અમે બધા જ સાથે મળી અને 9 સીટ જીતાડવાનું કામ કરશું અને બધી સીટો પર કોંગ્રેસ જીતશે એવા અમે પ્રયત્ન કરશું। भरत सिंह जी हमारे भाई हैं और युवा कांग्रेस की राजनीति से लेकर के अब तक का लंबा सफ़र हम लोगों ने साथ तय किया है। आज का संबंध नहीं है, लगभग 15-20 साल से हम लोग संगठन में साथ काम कर रहे हैं। कुछ रोष था भरत सिंह जी के मन में टिकट को लेकर के। पार्टी हाईकमांड ने शिवा भा भूरिया जी को पुनः हमारा दियोदर से कैंडिडेट बनाया है, तो मैं निवेदन करने आया था कि उस फैसले का वो सम्मान करें और अपने इस्तीफे को वापस लें। मुझे खुशी है कि उन्होंने पार्टी हाईकमांड की बात को समझा। इनके कंधे पर मजबूत जिम्मेवारी है, जिला के अध्यक्ष हैं। 9 विधानसभाओं में आने वाले दिनों में मेहनत इनको करनी है, तो आज इन्होंने सहर्ष अपने इस्तीफे को वापस लिया। मैं दिल की गहराई से धन्यवाद भी करता हूँ और उज्जवल भविष्य सब साथियों का हो, ऐसी मैं कामना करता हूँ। આ શક્તિ પ્રદર્શન નથી, પ્રથમ તો અમારું પ્રદેશ કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ અને આદરણીય મારા EICCના પ્રભારી સેક્રેટરી વિરેન્દ્રસિંહજી રાઠોડ સાહેબ આજે ફોરણા મુકામે આવ્યા। એમના પ્રત્યે મને વ્યક્તિગત એક
લગાવ અને માન છે, જ્યારે પોતે આવી અને મને રાજીનામું પરત ખેંચવાની વાત કરી છે. મેં મારું તો રાજીનામું પરત ખેંચ્યું છે, પરંતુ દિયોદર અને આ બાબતે મેં એક કમિટીની પણ આજે રચના કરી છે. એ કમિટી 2 દિવસમાં નિર્ણય કરશે કે મારા માટે શિરોમાન્ય રહેશે. ના, હાલ તો આદરણીય AICCના નેતૃત્વથી મેં મારું રાજીનામું પરત ખેંચી લીધું છે અને હું તમામ સીટો પર કોંગ્રેસનો પ્રચાર કરીશ. હાલ એ બાબતનું ખંડન કરું છું કે કોઈ જે અમારી કમિટી નિર્ણય કરશે એ મારા માટે શિરોમાન્ય રહેશે. કમિટીનો આદેશ એ મારો શિરોમાન્ય રહેશે, પરંતુ હાલ AICCના સેક્રેટરી જ્યારે અહીં આવી અને મારા રાજીનામું પરત ખેંચવાની વાત કરી છે, તો મેં મારું રાજીનામું હાલ તો પરત ખેંચ્યું છે.